फाइनली हमें लाकड़ा मूकी दीधा से दोस्तों। हवे थाकी भी बहु गया से અને આખી વાડ બી પૂરી થઈ ચૂકી છે અમારા ઘા બાજરાની। અને ઓલરેડી અમે અહીંયા આ બધું આવું થઈ રહ્યું છે એટલે હવે એનું પરિવર્તન થોડું બદલી નાખીએ। આપણે લાકડા સબસ્ક્રાઇબ કરેं લઈ લઈએ और बेल आइकन को प्रेस करें। કાઢીએ બરોબર, ઝાડ બાયડું બધું હટાવી દઈએ। ફાઇનલી નમસ્કાર દોસ્તો, ફાઇનલી મેં આવી ગયો છું ઘરે અને હવે આ ઘરનું કામની શરૂઆત કરીએ। થોડાક લાકડા મૂકવાના છે। પેલા લાકડા દેખાય અહીંયા મૂકવાના છે। અહીંયા આગળ આ બધું ઝાડું બેડું હટાવી દઈએ અને બધા લાકડાની હવે ચોમાસું આવી રહ્યો છે એટલે ચોમાસામાં જોશે લાકડા બાળવાના। અને કહેવાનો મતલબ ખાતર પાણીનું બી કરી નાખીએ ઉખેડો છે। અને પછી લાકડા બાકડા ગોઠવી અને સારું બધું વ્યવસ્થિત કરી દઈએ એમ ઘરનું કામકાજ। અને પછી શું કરશું કે બહાર બી જવાનું છે પાછું, એટલે તમામ કામ સંભાળીને ચાલવું પડશે। મને બ્લોગ ઉતારવા નહોતો મળતો, હવે બ્લોગની શરૂઆત કરી દીધી છે તો જોતા રહેજો લાસ્ટ તક। ઘા બાજરું બી થઈ ગયું છે, એના માટે બી થોડોક વાડ બની જશે। ઓલરેડી તમને દેખાતું હશે આ લાકડા બી ભરી દઈએ, ખાતર બી કાઢવાનું છે કાઢી દઈએ ઓલરેડી। આજે ઠંડો ઠંડો મોસમ બિલકુલ બરોબર છે અને ઠંડા ઠંડા વાતાવરણમાં જે भी काम છે એ પતાવી दिए, તમે लास्ट तक જોજો। फाइनली दोस्तों मैंने साफ कर लिया है, ये काटा बाटा सब था मैंने सब पूरा साफ कर लिया है। आपको मैं पीछे से भी हट बकरा भी बहुत परेशान करे से। फाइनली साफ कर दीधું છે। અહીંયા બધા કાટા બાટા બધું હતું એટલે અહીંયા બધું સાફ કરી નાખ્યું છે। અહીંયા સ્વચ્છ અભિયાન આપણે ચલાવીને પૂરું કરી દીધું છે। જો અહીંયા નાખી દેતા બધું સાફ સફાઈ કરી નાખી છે ઓલરેડી, तो लास्ट तक बने रहना। फाइनली मैंने साफ कर दिया है दोस्तों। તમારી આજુબાજુ બી આવો કચરો હોય તો ફાઇનલી ચોમાસો પહેલાં તમે સાફ સફાઈ કરી રાખવી જરૂરી છે, કેમ કે સાપ આતે વીછી આવી શકે છે, એટલે ચોકસાઈ જેટલી રાખશો એટલું પર્યાવરણમાં બી સારું રહેશે। અને સફાઈ તો આજુબાજુ એરિયામાં આપણે જે રહીએ છીએ એમાં બી રાખવી જરૂરી છે, કેમ કે આ ઉખેડા તે લાકડા મૂકવાની જગ્યા છે તો પણ અમે સફાઈનું ધ્યાન પૂરેપૂરું રાખીએ છીએ, કેમ કે માણસને તો સફાઈની જરૂર પડે જ છે, કેમ કે જીવજંતુ આવી જાય ચોમાસામાં તો આપણને નહીં હસવાય, એટલા માટે સફાઈ રાખવી જરૂરી છે। આ જો મેં સફાઈ કરી નાખી છે ઓલરેડી, કાંટા બાટા બધું અહીંથી હટાવી લીધું છે। અને હવે એમને લાકડા રોપી અને આપણે એને બધા લાકડા ગોઠવી કાઢીએ, વાડને વાડ થઈ જાય, અમારી વાડી બી હસવાઈ જાય અને જે ઘા બાજરું છે એની બી હસવાઈ જાય, થોડીક રીંગણું છે એ પણ હસવાઈ જાય આપણા। તો ઘર માટે ખાવા માટે અત્યારે રીંગણો તોડ્યા છે આપણે, તો ફરી બી લાગે કંઈક સારું ઘરે ફૂલી બી આવી ગઈ છે। ઘરનું શાકભાજી ખાવાથી બહુ સારું રહે અને આપણી તબિયત અને આપણે સેહતની ખાસ ધ્યાન રાખવી પડે દોસ્તો। તો ઘરનું ખાવાથી કોઈક અલગ સ્વાદ હોય છે આપણો દોસ્તો। આવી રીતે પરવેશો નીકળી જાય આપણને કોઈ બીમારી લાગતી નથી। લોકો મહેનત કરવાથી ડરે છે, અમુક આળસુ છે એટલે અમુકની કેમ કે બીમારી પ્રગટ થાય, અમુક ડાયાબિટીસ, શુગર, હાઈ બીપી, લો બીપી, એ માણસ મહેનતથી ઓછો પડે એટલે ડાયાબિટીસ, શુગર, કોઈ બી બીમારી અનેક થયા કરે છે। તમે જાન લગાવી પરવેશો કાઢવાની કોશિશ કરો, જીન જવાની જરૂર નથી। તમે મહેનત મજૂરી કરવાથી તમારું શરીર અને ફોલાદ જેવું બને છે। કોણ કહેશે કે ભાઈ તમે જીમ જાઓ તો તમારું શરીર ફોલાદ જેવું બને? તમે ધારે કામ કરી શકો છો, કેમ કે ફાઇનલી મેં બધું સફાઈ કરી નાખી છે, તમને હું બતાવવાની કોશિશ કરું છું। આ જુઓ બધું સાફસૂફ કરી નાખ્યું છે મેં, એટલે તમને બી જોતા રહેજો લાસ્ટ તક।
હવે અમારી વાડીની સુરક્ષા બી સારી રીતે કરશું અને જે સાસો પરવેશો છે એ તમને હું બતાવું છું, કેમ કે મેં મહેનત કરતો જઈને એકલો છું એટલે કોઈ વિડીયો ઉતાર છે નહીં અને મારે કોઈ સ્ટેન્ડ બેટેન્ડ છે નથી, એટલે હું તમને કામ કરતો વિડીયો નથી બતાવી શકતો, કેમ કે આ જે બી રિયલમાં તમને જે પરવેશો મારો દેખાય છે એ ઓલરેડી હાંસો છે, કોઈ ફુવારા મારી નથી કંઈ બતાવતો તમને, બરાબર? તો લાસ્ટ તક જોતા રહેજો, તમને બી મજા આવશે, કેમ કે કઈ રીતે ઘરનો ધંધો કરવો, બહારનું કામ, ઘરના વાતાવરણમાં ભળીને કેવી રીતે રહેવું, પર્યાવરણમાં બી કેવી રીતે રહેવું, તમે બધું જાણવા મળશે આના મારા બ્લોગની અંદર. મેં હું અમૃતલાલ દાહોદથી વિડીયો કરું છું ઓર જોતા રહેજો. ફાઇનલી દોસ્તો મેં મોટા રોપી નાખ્યા છે. હવે તમને પાછળથી બતાવી દઉં થોડું. મોટા રોપી નાખ્યા છે આપણે. હવે આમાં લાકડા ભરવાની કોશિશ કરશું. આવી રીતે મોટા રોપાઈ ગયા. હવે લાકડા ભરશું આપણે, બરોબર? तो તમે બી કઈ सब्सक्राइब કઈ करें કામમાં और બીજી बेल आइकन को प्रेस करें। દોસ્તો ફાઇનલી અમે આજે પૂરું કરી નાખ્યું છે લાકડાનું કામ. तो सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। કે આખો દિવસ થયો ને તારે આ પૂરું થયું ત્યાંથી બી અમે હટાવી લીધા છે, થોડાક જ બાકી રહી ગયા છે. ઓલરેડી અમે આ પૂરું કામ કરી લીધું છે. તમને બતાવી દઉં પાછળનો બી. ફાઇનલી અમે લાકડા મૂકી દીધા છે દોસ્તો. હવે થાકી બી બહુ ગયા છે અને આખી વાડ બી પૂરી થઈ ચૂકી છે અમારા ઘા બાજરાની, અને ઓલરેડી અમે અહીંયા ફાઇનલ કરી દીધું છે. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર, નમસ્કાર, બાય બાય.